અને સમાચાર તરફ નજર કરીને વાત કરીએ ડીસાની તો ડીસાના ભોયણમાં કેટલાક દિવસોથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। શત્રુંજય સોસાયટીના લોકોને આખી રાત જાગીને ચોકીદારી કરવાનો વારો આવ્યો છે, જે જોતા ભોયણમાં ફેલાયેલા ભયથી પોલીસને કાંઈ ફરક ન પડતો હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાતા રહીશો જાનમાલની સલામતી હેતુ જાતે જ ચોકીદાર બની ગયા છે। સમગ્ર બાબતની જાણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલને થતા ટીમ દ્વારા ગત મોડી રાત્રે 1 થી 1:30 વાગ્યાના સમયગાળામાં શત્રુંજય સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી। જેમાં રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં લોકો નાના બાળકોને લઈને બહાર ચોકી કરતા જોવા મળ્યા હતા। શત્રુંજય સોસાયટીમાં રહેતા લોકોએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત કરી હતી અને રહીશોનું શું કહેવું છે આવો તે પણ સાંભળ્યું। રાત્રિના 1:30 વાગ્યા જેટલો સમય થયો છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ભોયણના શેત્રુંજય સોસાયટીમાં અને આપ જોઈ શકો છો કે શેત્રુંજય સોસાયટીના આ તમામ રહીશો છે રાતના અહીં આગળ કહી શકાય કે જે ચોકી કરી રહ્યા છે। જે રીતે ગુજરાત ફર્સ્ટની ટીમને સમાચાર મળ્યા કે અહીં આગળ ચોરીઓ થતી હોવાની બુમરાડ ઉઠી છે, જેને લઈને લોકો આખી રાત અહીં જાગે છે, ચોકી કરે છે પોતાના માલ સામાનની, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં પહોંચી છે અને તેમની પાસેથી જ આપણે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, રાતના 1:30 વાગ્યો છે તેમ છતાં તમારે જાગવું પડે છે, શું કારણ? એમાં ચોર આવે છે એટલે આખી રાત તો જાગવું પડે છે, બરાબર। અને પ્રશ્ન એ થાય દિવસનો ધંધો કરવાનો, રાતના ચોકી કરવાની। હમણાં અમારે ઇકો ચોરાઈ ગઈ, બરાબર, અને સાધનો ચોરાઈ જાય, અમારે જવું ક્યાં, બરાબર। પોલીસને જાણ કરી છે, બરાબર, પણ પોલીસ કોઈ આવતી નથી। અને અમે આ બધા સોસાયટી વાળા મળી અને આ આખી સોસાયટીને અમે ચોકી રાખો છો, છેલ્લા 15 દિવસથી ચોકી રાખો છો। અહીંયા સર ચોર બહુ આવે છે અને અતિશય ચોરનો ત્રાસ થઈ ગયો છે। અમારે અહીંયા સોસાયટીમાં બધા આ બાજુ બહેનો ચોકી કરીએ છીએ ગલીએ ગલીએ, અને બહાર ભાઈઓ ગેટ બાજુ બેસાડ્યા છે અને ચોકી કરીએ છીએ। અહીંયાથી મારા બાજુમાં અમારા સંબંધીની જ હમણાં એક ગાડી ચોરાઈ ગઈ છે અને અત્યારે રાત્રે બી છેલ્લા 1 મહિનાથી બહુ ત્રાસ વધી ગયો છે। રાતના બધાની ઊંઘ હરામ કરી દીધી છે। તમારી ગાડી ચોરાઈ છે, તમે કોઈ રજૂઆત કરી પોલીસમાં? રજૂઆત FR ફાડાઈ છે, પોલીસ પરિચય કોઈ લેતી નથી એનું। પોલીસે શું કાર્યવાહી કરી? કોઈ કાર્યવાહી પોલીસે કરી નહીં। પોલીસ આજે આખો દાડી પોલીસ કોઈ કાર્યવાહી એનો જવાબ આપતી નહીં પોલીસ અમને। તો વારંવાર ચોરીઓ થાય છે, તમે કહ્યું એ પ્રમાણે 1 મહિનામાં 2 વાર મિનિમમ ચોરીઓ થઈ છે, બરોબર? પોલીસને કોઈ પેટ્રોલિંગ માટે રજૂઆત કરી ખરા કે પોલીસ આ વિસ્તારમાં આવીને રાતના પેટ્રોલિંગ કરતી હોય? પોલીસને અમે મળીને આયા દાડા દિવસે ગયા હતા, 4-5 જણા 10 જણા જેવા ગયા હતા, તો કે રાતની પેટ્રોલમાં ગાડી આવશે, કોઈ ઉપયોગ કરવો નહીં પોલીસે। ધનજુ કોઈ આવી નથી ગાડી, ધનજુ રાતના 1:30-2 વાગ્યા છે હાલની તારીખમાં। તો જે રીતે તમે જોયું એ પ્રમાણે પોલીસને તેમને રજૂઆત કરી છે કે અહીંના વિસ્તારની અંદર બહુ ચોરીઓ થાય છે, અમને અહીં પેટ્રોલિંગ કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા નબળી નીતિ અપનાવવામાં આવી રહી છે, ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે। અને જે પોલીસે કામગીરી કરવાની છે કે અહીં પેટ્રોલિંગ કરવું પડે, ચોરીઓ ન થાય તેના માટે કાર્યવાહી કરવી પડે, અથવા તો ચોરી થાય છે તેની પાછળ તેમને ગુનો ઉકેલવો પડે, તેનો ગુનાનો ભેદ ઉકેલવો પડે, પરંતુ પોલીસ કોઈ રસ નથી લેતી। એટલે પોલીસની કહી શકાય કે અહીં આગળ ઢીલી નીતિ છે। પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આટલી બધી ચોરીઓ થાય છે તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, અને પોલીસ કાર્યવાહી નથી કરતી તેના માટે તેમને આખી રાત અહીં આગળ જાગવું પડે છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ પોલીસને પ્રશ્ન કરે છે કે પોલીસ કેમ કઈ કાર્યવાહી નથી કરતી। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।